સંસારની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ, વિટંબણાઓથી માણસ ઘેરાયેલો છે અને એ સમસ્યાઓ દરેક પ્રકારની વ્યક્તિને લાગુ પડતી જોવા મળે છે. સ્વાર્થની વૃત્તિથી સંસારની પ્રવૃત્તિઓ કરનારા પણ ઘણા બધા હોય છે. સ્વાર્થ એટલે પોતાના અંગત જીવન માટે, પોતાના પરિવાર માટે પ્રવૃત્તિ કરતા હોય, એ સ્વાર્થ વૃત્તિ. અને પરમાર્થ વૃત્તિ એટલે પરોપકાર વૃત્તિથી સંસારની પ્રવૃત્તિઓ કરનારા પણ આ દુનિયાની અંદર ઘણા બધા છે. આશ્ચર્યની વાત એ છે કે સ્વાર્થ વૃત્તિ અને પરમાર્થ વૃત્તિ બંને પ્રકારની પ્રવૃત્તિ કરનારના જીવનની અંદર અશાંતિ, દુઃખ, પ્રશ્નો મોટા પાયે જોવા મળે છે. 3 પ્રશ્નો તમને પૂછીશ, એની અંદરથી જેને જવાબ આવડતો હોય એ મોટેથી બોલજો, મને સંભળાય એવી રીતે. પહેલો પ્રશ્ન એ છે કે કઈ વસ્તુ બધાને જોઈએ છે અને બધાને મળે છે એવી કઈ વસ્તુ છે? મોટેથી બોલજો. હવા. બધાને આવડે જ છે જવાબ. 3 જવાબ તમને આવડશે જ. બહુ કોમન પ્રશ્ન છે અને બહુ જ કોમન તમને ખ્યાલ એવો જ જવાબ છે. હવા. હવાની બધાને જરૂર છે અને બધાને મફતમાં મળે છે. જ્યારે વેન્ટિલેટર પર રહેવાનું થાય ત્યારે હવાની કિંમત સમજાય છે. રોજનું એનું પાર વગરનું ભાડું ચડે છે. જ્યારે હવામાંથી એટલે કે વાતાવરણમાંથી હવા લઈ અને એમાંથી આપણા ફેફસા ઓક્સિજન છૂટો પાડીને ઉપયોગ કરી શકતા હોય ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી. પણ જ્યારે વાતાવરણની હવાનો ઉપયોગ કરીને એમાંથી ઓક્સિજન છૂટું પાડતા ફેફસાને ન આવડે અથવા એવી શક્તિ ના રહે છૂટું પાડવાની, ત્યારે ડાયરેક્ટ ઓક્સિજન આપવો પડે છે અને ત્યારે એની કિંમત સમજાય છે કે શું ભાવ છે હવાનો. અત્યારે આપણને એવો અનુભવ થાય છે બધાને જોઈએ છે, બધાને મફતની અંદર હવા મળે છે, જોઈતા પ્રમાણની અંદર મળે છે. જેવું શરીર એ પ્રમાણે મળે છે. નાના બાળકને થોડી હવા જોઈએ તો એને થોડી મળી રહે છે અને ઘણા 100-150 કિલો સુધીના હોય તો એને બહુ મોટો જથ્થો જોઈએ તો એને એ જથ્થામાં પણ મળી રહે છે. કીડીને કણ, હાથીને મણ, એવું હવામાં પણ છે. બીજો પ્રશ્ન છે કઈ વસ્તુ જોઈએ છે બધાને અને લગભગ મળતી નથી? બધાને જોઈએ છે પણ ખેંચાખેંચી થાય છે, મળતી નથી એ વસ્તુ. સુખ. એકદમ સાચો જવાબ છે. કોને નથી જોઈતું સુખ? કૂતરાને આપણી ભાષા સમજાતી હોય ને એને પ્રશ્ન પૂછીએ ને કે તારે સુખ જોઈએ છે તો તરત માથું હલાવે. ભાષા સમજાવવી જોઈએ. સુખ બધાને જોઈએ છે, પ્રાણીથી માંડીને માણસ સુધી. એટલે જ જુઓ ને તમે કૂતરાને, ભયંકર ઉનાળો હોય ને તો ગાડીની નીચે ગોઠવાઈ જાય છે. કેમ? એને સગવડ જોઈએ છે, એના દ્વારા સુખ જોઈએ છે, એને છાંયડો શોધે છે. ઠંડી સખત હોય તો એ સખત ઠંડીની અંદર આમ ધૂળની અંદર ખાડો કરીને અંદર લપાઈ જશે. એકાદ કોથળો મળે તો પગથી ઢસડીને બરોબર ગોટમોટ થઈ જશે. એવું પણ જોયું છે આપણે. તો કૂતરાને પણ સુખ જોઈએ છે અને માણસને પણ જોઈએ છે. તો સુખ બધાને જોઈએ છે પણ ફાંફા જ મારે છે. એની વાત હમણાં આપણે જોઈએ છે. અને ત્રીજી બાબત, કોઈને જોઈતું નથી છતાં ભારોભાર મળે છે. શું છે? દુઃખ. નથી જોઈતું પણ આવી જ જાય છે ને, ન ગમતા મહેમાનની જેમ આવી જાય છે. એક કુંભાર હતો અને ગધેડા ઉપર માટી નાખીને લાવે ને પછી એને ગૂંદીને તૈયાર કરી અને પછી માટલા બનાવે, માટીના રમકડા બનાવે, બધો એનો ધંધો હતો. એકવાર ગધેડો રીસાયો. ઘણા દિવસથી કઈ કુંભાર તરફથી એને સંતોષ નહીં મળ્યો હોય એટલે બરોબર રીસાયો. ઊભો જ ના થાય. ગમે એટલા આમ ગોદા મારે, ડફણા મારે, લાતો મારે, ઊભો જ ના થાય ને ગધેડો. પછી કુંભારને કઈ આઈડિયા સૂજ્યો. મોટી લાકડી લઈ આયા, એક ગાજર લઈ આયા. ગાજરને દોરીથી બાંધીને લાકડીને છેડે લટકાવ્યું અને પછી એના આંખ આગળ આમ 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 ઝુલાવ્યું ગાજર. ગધેડો હડપ દઈને ઊભો થઈ ગયો. એટલે આને ખબર પડી કે આપણું મિશન પાર પડી ગયું છે. પછી તો આ ગધેડા ઉપર કુંભાર ગોઠવાઈ ગયો અને આમ ફિક્સ ડિસ્ટન્સ આટલું રાખ્યું અને આમ લાકડી પકડી રાખીને આમ ગાજર ઝુલાઈ રાખે. એટલે ગધેડું પકડવા દોડે. હવે હાથમાં આવવાનું કોઈ દડો, હાથમાં તો એને હાથ હોતા જ નથી, પણ મોઢામાં આવવાનું કોઈ દિવસ ગાજર આમ 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 કરે, પણ ગાજર આગળ ને આગળ ચાલતો જાય ને ગાજર આગળ ને આગળ. કારણ કે લાકડી જોડે બાંધેલું, લાકડી લઈને પેલા કુંભારભાઈ ઉપર બેઠેલા. ફિક્સ અંતર રહ્યું એટલું જ રહ્યું. છેક સુધી નદી સુધી પહોંચી ગયા, ઉતર્યા, માટી ભરી, વળી પાછું આમ આગળ આમ ગાજર ધરતા ધરતા ઘર ભેગા થઈ ગયા. આ તો દ્રષ્ટાંત કથા છે પણ હકીકત એવી જ થાય છે. સુખ અને આપણી વચ્ચે ફિક્સ અંતર જાણે રહ્યું જ જાય છે. એ કોઈ દિવસે અંતર ખૂટવાનું જ નહીં, આપણા હાથની અંદર સુખ આવવાનું નહીં. એવો અનુભવ બધાને થાય છે. એક વખત એક શેઠ હતા.
બહુ મોટા શેઠ અને લાખોપતિ, કરોડોપતિ, મોટી પેઢી એમની ચાલે. હવે એમની પેઢી ઉપર એક ભિખારી આવ્યો. ભિખારી આંધળો હતો, એ દેખી શકતો નહોતો. એટલે આને શેઠને દયા આવી, દયાળુ સ્વભાવના હતા, કાયમ પરોપકાર કરે, આવા ભિખારીઓને સારી પેઠે દાન કરે, બીજા પણ દાન પુણ્ય એના ચાલ્યા જ કરતા હતા. એટલે એને વિચાર આવ્યો કે આને બિચારાને કોણ ખવડાવતું હશે, એને થોડાક રૂપિયા એકાદ આપી દઈએ તો એનો કોઈ અર્થ નથી. એને ઘરે લઈ જઈએ અને ધરાઈને ભરપેટ 32 પકવાન જમાડીએ, બિચારો ખાય તો ખરો સારું. એટલે એને કહ્યું કે સુરદાસ, તમે આજે બપોરે 12 વાગે મારી હવેલી આવી જજો, તમને જમાડી દઈશું અને દક્ષિણા આપશું. એ તો રાજી થઈ ગયો કે મને આવી રીતે જમાડનાર ને આમંત્રણ આપનાર કોણ, ઘરે બોલાવનાર. તો ખુશ થઈ ગયો કે ભલે આવી જઈશ. આ બાજુ મુનિમને ઘરે મોકલ્યા શેઠે કે શેઠાણીને જઈને કહો કે એક મહેમાન આવવાના છે, એક આંધળા ભિખારી આવવાના છે અને બપોર જમાડવાના. શેઠાણી શેઠના સ્વભાવથી ટેવાયેલા હતા કે આવું તો ચાલતું હોય છે, એટલે કઈ વાંધો નહીં, એક જણનું વધારે બનાવીશું. વાત બધી થઈ ગઈ. શેઠને થયું કે આપણે થોડા વહેલા જઈએ, ત્યાં તૈયારી કરીએ, અતિથિ દેવો ભવ, ભલે ગમે તેવા પણ અતિથિ આપણે ઘરે આવે છે, પાટલો નાખશું, બધી તૈયારી કરશું. એટલે શેઠ વહેલા પહોંચ્યા, લગભગ 11:30 પોણા 12 ઘેર પહોંચી ગયા. 12 વાગે ભિખારી આવવાનો હતો એટલે બધું તૈયાર છે ને, એક જણની વધારે રસોઈ બનાવી છે ને કે 2 જણની વધારે બનાવી છે? 2 જણની કે 1 જણની જ મેં તો કહી હતી. એમને એમ તો કઈ કરોડપતિ થવાતું નથી, ગણતરી બરોબર કરતા હોય આ લોકો. એટલે મેં 2 જણની નહોતી કહી, મેં 1 જણની કહી હતી. શેઠાણી કે પણ તમે નહોતું કેવડાવ્યું કે આંધળો ભિખારી આવે છે? કે આંધળો જ આવે છે ને, એટલે જ મેં 1 જણનું કહ્યું હતું, પણ 1 ભિખારી આવે છે. શેઠાણી કે હું એ જ કહું છું, તમે એમ કેવડાવ્યું કે આંધળો ભિખારી આવે છે. આંધળો ભિખારી આપણી હવેલી એને આવવાનું હોય, એને સરનામું ના દેખાય, એને કોઈ દેખતા માણસનો હાથ પકડીને આવવું પડે કે નહીં? તો કે આવવું પડે ને. તો એ હાથ પકડીને આવે તો એને જેનો હાથ પકડીને આવ્યો એ દેખતા માણસનો, એને તગેડી મૂકશો તમે અને પેલા આંધળાને જ જમાડશો? તો કે ના, એને જમાડવો પડે. એટલે 2 માણસ. શેઠાણી બુદ્ધિશાળી હતા, પ્રેક્ટિકલ હતા, શેઠને વાત સમજાઈ ગઈ. આપણા જીવનમાં એવું થાય છે, જેમ શેઠે કોને બોલાયેલો? આંધળા ભિખારીને, 1 જણને. આપણે બોલાવીએ છીએ સુખને, પણ જેમ આંધળો ભિખારી દેખતાનો હાથ પકડીને આવે છે, એમ સુખ છે એ દુઃખનો હાથ પકડીને જ કાયમ આવે છે. સમજી જ રાખવાનું, કોઈ દિવસ આ સંસારની અંદર નિર્ભેળ સુખ મળવાનું જ નથી. એ દુઃખ મિશ્રિત જ હશે, પ્રશ્નો સાથે જ આવશે. એક વસ્તુ આપણે મેળવીશું ત્યારે બીજો એક પ્રશ્ન ભેગો ને ભેગો આવ્યો જ હશે. આ અનુભવ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર બહુ જ સરળ શબ્દોમાં સમજાવ્યું છે કે જેટલું કઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં, એમ સમજી રાખવું. દ્રષ્ટાંતથી સમજવું હોય તે અણીદાર ચપ્પુ લેવાનું અને એની ઉપર બરોબર સારી રીતે એની ધાર ઉપર મધ ચોપડવાનું અને પછી જીભથી આમ કરો, કેવી મજા આવે. ગળ્યું લાગે કે ના લાગે? અને ભેગું શું થાય? સાપને 2 જીભ હોય, ફાટી જાય જીભ, આપણી સાપ જેવી જીભ થઈ જાય. તો ગળ્યું તો લાગે પણ ભેગું બળતરા આવે. આ સંસારની અંદર એવું જ થાય છે. સુખ ભેગું દુઃખ આવી જ જાય છે, ન બોલાવ્યું આવી જાય છે. અનેક લોકો આ સંસારની અંદર દુઃખી થયા છે, મોટા મોટા. આપણે નાનાની વાત અત્યારે બહુ નથી કરવી, કારણ કે નાના માણસો તો દુઃખી હોય તો આપણા બધાના મન કબૂલે જ છે. ભિખારી હોય, ઝૂંપડપટ્ટીની અંદર રહેતો હોય, આખો દિવસ કાળી મજૂરી કરતો હોય અથવા ભીખ માંગતો હોય, જે હોય, પણ એ દુઃખી છે એ બાબતની અંદર તો આપણા કોઈના મનમાં શંકા નથી ને. એ તો દુઃખી જ હોય ને ભાઈ, ભિખારી છે અથવા મજૂર છે, તે તો દુઃખી જ હોય. બીજા એને દુઃખી જાણે અને એ વ્યક્તિ પોતાને દુઃખી જાણે, એ તો દુઃખી જ હોવાની છે. પણ 3-4 માળનો બંગલો હોય, મોટી જમીન હોય, મોટું ફાર્મ હાઉસ હોય, એ દુઃખી હોય? એવા કેટલાક પ્રસંગ જોઈશું. બહુ પ્રસિદ્ધ નામો જ હું યાદ કરીશ અહીં આગળ, કે જેને તમે બધા જાણો છો, ક્યારેક ક્યારેક નામ સાંભળ્યું છે, પણ એ આટલી હદે દુઃખી હશે એવું પૂરેપૂરું નહીં જાણતા હોય. થોડું ઘણું તો સંતોની કથામાં સાંભળ્યું જ હોય, કારણ કે આપણે બધા નિયમિત સત્સંગનો લાભ લઈએ છીએ, તો સંતો દ્વારા સાંભળ્યું હોય કે આ નામની વ્યક્તિ હતી અને કોક થઈ ગઈ અને એને બહુ દુઃખ વેઠ્યું છે અને બહુ દુઃખી થઈ છે. પણ કેવી રીતની વ્યક્તિ અને કેટલું દુઃખ!
અમેરિકાના માઇકલ જેક્સન, અબજોપતિ માણસ. એની વાત આપણે થોડી વિસ્તારથી જોઈએ. આમ તો એ આફ્રિકન અમેરિકન હતા, એટલે કે કાળી ચામડીવાળા, પણ નૃત્ય સંગીત બહુ સારું જાણતા થયા, ખૂબ એની અંદર ઊંડા ઉતર્યા, સફળ ગયા. પ્લાસ્ટિક સર્જરી કરીને આખા શરીરની ચામડી બદલીને ઉજળા થઈ ગયા, એટલે ધોળિયા થઈ ગયા હતા એ ભાઈ. અને એ વ્યક્તિ બહુ જ સારી રીતે પોતાનું કાર્ય કરતા થયા. બહુ સારા ગાયક, બહુ સારા ડાન્સર, બહુ સારા કોરિયોગ્રાફર એટલે બીજાને નૃત્ય શીખવાડે, બહુ સારા ગીતકાર, ગીત બનાવે પોતે, સંગીતકાર, ગીતનું કમ્પોઝિશન કરે, સ્વરબદ્ધ કરે, બહુ સારા લેખક હતા, રેકોર્ડ પ્રોડ્યુસર. પેલી પહેલા જમાનાની અંદર પેલી ગ્રામોફોનની રેકોર્ડ આવે, પેલી થાળી બાજુ કહેતા હતા, ગોળ 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 ફરે, પેલી પીન અડેલી હોય અને અવાજ આવે, તો એ રેકોર્ડ પ્રોડ્યુસર. સારા બિઝનેસમેન હતા, સારા ફાઇનાન્સર હતા. એમની 75 કરોડથી વધારે એના સંગીત જે કમ્પોઝ કરેલા હતા, એના આલ્બમ વેચાયેલા 75 કરોડથી વધારે. 1 કલાકનો એ સંગીતનો કાર્યક્રમ આપે, એના એ 2 કરોડ રૂપિયા, આપણા રૂપિયામાં 2 કરોડ રૂપિયા લે 1 કલાકના કાર્યક્રમના. ભલા માણસ, 1 કલાકના કાર્યક્રમના રૂપિયા આપણને આપી દેતા આપણી જિંદગી પૂરી થઈ જાય. 1 કલાકના એના કાર્યક્રમમાં જે આવક થાય એમાં આપણી જિંદગી પૂરી થઈ જાય એના વ્યાજની અંદર. એટલું એ માણસ કમાતા હતા. અનેક એવોર્ડ જિંદગીની અંદર મળેલા છે. એના રહેવા માટે 2,500 એકરની જમીનની અંદર નેવરલેન્ડ નામનું ફાર્મ હાઉસ હતું. 2,500 એકર. શું ગળથોલા ખાવાના ત્યાં આગળ, ગબડવાનું, ક્યાં જગ્યા વાપરવાની, એટલી બધી જગ્યા એની પાસે. લોકો પાસે મુંબઈની અંદર રોટલો છે પણ ઓટલો નથી, ઘરના ઠેકાણા નથી. અહીં અમદાવાદની અંદર મકાન ઘણીવાર મળતા નથી. મહેસાણામાં ઘણાને પ્રશ્ન હશે, જોઈએ એવું મકાન પોતાના બજેટમાં આવે એવું નહીં મળતું હોય. અને આ ભાઈને 2,500 એકરની જમીન, બાગ બગીચા કર્યા હશે, ઘણું કર્યું હશે. એની અંદર પોતે રહેતા હતા, પરણેલા હતા, સ્ત્રીઓ હતી, રૂપિયાની કે સગવડની વસ્તુઓની કોઈ જ ખામી નહોતી. પણ છતાં એની ઉપર, એની આત્મકથા ઉપર એક પુસ્તક લખાયેલું છે, માઇકલ જેક્સન ધ મેજિક એન્ડ મેડનેસ. એની અંદર એના જ શબ્દો નોંધાયેલા છે. પછી હું એનું ગુજરાતી કરીશ. એ એવી વાત કરે છે કે પીપલ થિંક ધે નો મી બટ ધે ડોન્ટ. લોકો એવું વિચારે છે કે તેઓ મને જાણે છે પણ તેઓ મને સાચા અર્થમાં જાણતા નથી. એકચ્યુઅલી આઈ એમ વન ઓફ ધ લોનલીએસ્ટ પર્સન ઓન ધીસ અર્થ. હકીકતે હું જગતની અંદર સૌથી એકલવાયો માણસ છું. હવે આમ માઇકલ જેક્સન માટે એવું કહેવાય કે એ જ્યાં ફરે ને ત્યાં એની પાછળ માણસોનું ટોળું ફરતું. લોકો એની એક નજરના પ્યાસી હતા. અમેરિકાની અંદર માઇકલ જેક્સન સહી કરી અને પોતાનું એક ટી શર્ટ કે એવું કંઈક મૂકે ને, આમ ફેંકે ને ટોળાની આગળ, તો એના ચીરા નીકળી જાય અને આટલા ટુકડા પ્રસાદીના ઘરે લઈ જાય લોકો. જેક્સનભાઈનું આ ટી શર્ટ, હવે ટી શર્ટ તો રહ્યું જ ના હોય, આટલો ટુકડો જ હોય, પણ એ ઘરે લઈ જાય. જેમ આપણે બાપાની પ્રસાદી રાખતા હોઈએ જ ઘણા, એમ જેક્સન બાપાની પ્રસાદી ત્યાં લોકો રાખે. એટલો વટ હતો એ માણસનો. એવું કહેવાય છે કે માઇકલ જેક્સન એટલો બધો પોપ્યુલર, એટલો બધો ફેમસ એ સમયની અંદર અમેરિકામાં તો એ યુવાનોમાં છવાયેલો હતો જ્યારે પોતે હયાત હતો ત્યારે. થોડા વખત પહેલા જ મૃત્યુ પામ્યો. પણ એટલી એની પ્રસિદ્ધિ હતી અને છતાં કહે છે કે હું દુનિયાની અંદર સૌથી વધારે એકલવાયો માણસ છું, હું એકલો છું, કોઈ જાણે મારું નથી. હવે આ બધું આશ્ચર્યકારક એના વાક્યો લાગે છે. પછી શું વાત કરે છે? આઈ ક્રાય સમટાઈમ્સ બીકોઝ ઇટ હર્ટ્સ મી. હું ઘણીવાર રડું છું એકલો એકલો, કારણ કે મને આ એકલતા ખૂબ જ પીડે છે. કોઈ જ મારું નહીં આ દુનિયામાં. હવે આટલા બધા એની આજુબાજુ ફરતા હતા, બધા એના જ હતા ને. માઇકલ જેક્સન એ ટોળામાંથી કોઈ માણસને કોઈ કામ સોંપે તો ધનુષમાંથી બાણ છૂટે અને બંદૂકમાંથી બુલેટ છૂટે એમ દોડે કે ના દોડે? દોડે ને. આટલી જ એની પ્રસિદ્ધિ હોય, ઓહો જેક્સનનું કામ મારે કરવાનું થયું, દોડવાના જ છે. અને છતાં પોતાને એવું લાગે છે કે હું એકલો છું, કોઈ મારું નથી.
હવે આ કેવા બધા દુઃખો ને કેવી બધી અશાંતિઓ માણસની અંદર હોય છે. અને પછી છેલ્લે વાત કરે છે, ટુ બી ઓનેસ્ટ આઈ ગેસ યુ કુડ સે ધેટ ઇટ હર્ટ્સ ટુ બી મી. હું પ્રામાણિકપણે કહું છું કે મારી જિંદગી જ મને હવે નડે છે. એટલે મને મારી જિંદગી જ ભારે લાગે છે. એટલું બધું દુઃખ મને, એટલી બધી અશાંતિ વર્તે છે કે હું જીવું છું શા માટે એવું મને લાગે છે. અને એ માણસ એટલી બધી નશીલી દવાઓ વાપરતો, એટલે એમ ખૂબ ઊંઘ આવે, માણસ નિદ્રાની અંદર ઘેનમાં રહે, એવી ઘેનની દવાઓ, પછી શું કહેવાય કે અમુક પેલી આપણે ડ્રગ્સ કહીએ ને, જેનું વ્યસન લોકો કરે છે, એવા ડ્રગ્સ ખૂબ પ્રમાણની અંદર એ માણસ લેતો અને અંતે પછી ઓવરડોઝની અંદર મૃત્યુ પામ્યો એવું કહે છે. અને જ્યારે એના શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું, ઓટોપ્સી કર્યું, બધું જોયું કે ભાઈ એનું મૃત્યુનું કારણ શું છે, કારણ કે અબજોપતિ માણસ એટલે એની બધી ચકાસણી થાય, તો એની હોજરીમાંથી એક ગોળી નીકળી ખાલી ઘેનની, બીજું અનાજનો કણ નહોતો. તો એ માણસ કેટલો દુઃખી હશે, ભયંકર દુઃખી. આ માઇકલ જેક્સન, એની વાત આપણે સાંભળી. એવા કેટલા બધા પ્રસંગો છે. રશિયાના બહુ જ મોટા લેખક થઈ ગયા, લિયો ટોલ્સ્ટોય કરીને. લેખક તો હતા પણ સાથે સાથે બહુ મોટા જમીનદાર હતા. એની પાસે એટલા બધા એકરની એકર, હજારો એકર એની પાસે જમીન હતી. એ પોતે જ પોતાની આત્મકથાની અંદર લખે છે કે મારી ઉંમર પૂરા 50 વર્ષની પણ નહોતી, મારી પાસે ઘણી બધી સંપત્તિ હતી, મારા પત્ની પણ સુશીલ, કયાગ્રા, વ્યવહાર કુશળ, પ્રેમાળ, બાળકો પણ બધા કયાગ્રા, સમજુ હતા, સંબંધીઓ પણ મને આનંદ આપતા હતા. ઓછી મહેનતે મારી જમીનની અંદર પુષ્કળ અનાજ પાકતું અને મને ખૂબ સારી એવી આવક થતી અને બધી જ રીતે મારું જીવન આમ સુખી હોય એવું લાગે. પણ છતાં મને એવું લાગે છે કે મને મારું જીવન હેતુ શૂન્ય લાગે છે. મારા 50 વર્ષના જીવનનો તટસ્થપણે વિચાર કરું છું, એમાં મને અંધારું દેખાય છે. મારા પગ નીચેથી પાટિયું ખસી જતું હોય એવું મને લાગે છે. હું અધ્ધર લટકતો હોય એવું લાગે છે. કેટલીક વાર તો મને એમ લાગે છે કે હું શા માટે જીવું છું, મારું જીવન મને ભારરૂપ લાગે છે. હવે આવા શબ્દો, આટલો બધો આર્થિક રીતે સુખી માણસ અને લેખક, એટલે એની કીર્તિ પણ રશિયાની અંદર હશે, પણ છતાં એ આટલો બધો દુઃખી પોતાની જાતને માનતો હતો. ફોર્ડ કંપનીની ગાડી કોની પાસે છે? ફોર્ડ, આમાંના કોઈ નથી. પણ ફોર્ડ કંપનીની ગાડીઓ હું નહીં માગી લઉં, હોય તો આંગળી ઊંચી કરજો, વાંધો નહીં. એક જણે આમ થોડુંક આમ કર્યું એટલે મને શંકા પડી, પણ બીજા કારણથી કર્યું હશે, વાંધો નહીં. ફોર્ડની ગાડી નથી આપણી પાસે, પણ જોઈ કેટલાએ છે ફોર્ડની ગાડી? લગભગ બધાએ. તો આ ફોર્ડની ગાડી એ જેણે સૌ પહેલી વખત, આમ તો 4 પૈડાવાળી રોડ ઉપર દોડતી ગાડી સૌ પ્રથમ વખત જેણે શોધેલી છે આ દુનિયામાં, હેનરી ફોર્ડ. એના પરથી આ કંપનીનું નામ પડ્યું ફોર્ડ. આજે પણ ચાલે છે. ત્યાં આગળ અમેરિકાની અંદર એની ફેક્ટરી છે, ત્યાં આગળ. તો એ ફોર્ડ કંપની, એનો માલિક હેનરી ફોર્ડ એકદમ સફળ ગયેલો માણસ, અને અત્યારે પણ એ પાર વગરની ગાડીઓ એની કંપની બહાર પાડે છે. પણ એ હેનરી ફોર્ડ સાવ આમ ગ્રાઉન્ડ લેવલથી આગળ વધ્યો તો માણસ, ખૂબ મહેનત કરેલી છે એણે. પહેલી ગાડી એણે જયારે બનાવી તો હાલતી ચાલતું કોઈ કારખાનું હોય ને એવું લાગતું લોકોને, કોઈ એની નજીક ના જાય, કોઈ એની અંદર બેસવા તૈયાર ના થાય. અને પેલી ટ્રેડિશનલ ઘોડાગાડીઓમાં જ લોકો ફરતા અમેરિકામાં. ફોર્ડે એના મિત્રોને કહ્યું કે આ ગાડીની અંદર બેસો તમે, તો કે હાલતા ચાલતા કારખાનામાં બેસીને અમારે આબરૂ ગુમાવવી નથી, કોઈ બેસવા તૈયાર નહીં ગાડીની અંદર. પણ છતાં એ માણસ હિંમત હાર્યો નહીં, બહુ જ મહેનત કરી, બહુ જ મહેનત કરી. અને અત્યારે જે ગાડીઓ છે એવી ગાડી એણે શોધી, સાયલેન્ટ ગાડીઓ. એટલી બધી સાયલેન્ટ કદાચ અત્યાર જેવી નહીં બની હોય હેનરી ફોર્ડથી, પણ એણે ઘણી સારી ગાડી શોધી અને એનું કારખાનું ચાલ્યું તો પહેલી ગાડી દુનિયાને એણે આપેલી છે. પણ છતાં હેનરી ફોર્ડ એવું કહે છે કે આટલું બધું મેં મેળવ્યું છતાં પણ મને મારું જીવન નિરર્થક લાગે છે. આટલું કર્યું છતાં મેં કંઈ જ પ્રાપ્ત કર્યું એવું લાગતું નથી. તો કેવા કેવા બધા લોકો પોતાના જીવનની અંદર નિષ્ફળ થયા હોય છે. થોમસ મોનાહન કરીને એક માણસ અમેરિકાની અંદર થઈ ગયા.
હવે અનાથ આશ્રમની અંદર ઉછરીને મોટા થયેલા, એના મા બાપ એને કોઈક રીતે કોઈક કારણસર તર છોડી દીધેલા. એ વ્યક્તિને વિચાર આવ્યો કે મારે કઈ અનાથની જેમ જિંદગી પૂરી કરવી નથી, મારે મજૂર નથી રહેવું, મારે બહુ જ મોટા ઉદ્યોગપતિ બનવું છે. અને એ માણસ એક દિવસ કિશોર અવસ્થાની અંદર અનાથ આશ્રમ છોડી દે છે અને કોઈક હોટેલની અંદર ચપરાસીનું કામ ઉપાડે છે. હવે સામાન્ય મજૂરી કરતા કરતા આગળ વધતો ગયો. પછી એને કંઈક રાંધતા શીખી લીધું. પીઝા ત્યાં બહુ પ્રસિદ્ધ વાનગી ગણાય છે. રોજની એકરોના એકરોમાં પથરાય એટલા પીઝા ત્યાં અમેરિકાની અંદર ખવાય છે. રોજના કેટલાય એકર સુધી પાથરો ને એટલા પીઝા ખાઈ જાય છે લોકો. પણ આણે પીઝા શીખી લીધા બનાવતા અને એનો હાથ બેસી ગયો. સામાન્ય એણે દુકાન કરી અને એની અંદર એ સફળ ગયો. 2 દુકાન કરી, 4 દુકાન કરી. એમ કે છે કે એણે 1960ની અંદર આ પીઝા હટ શરૂ કર્યા. 1989ની અંદર 5000 દુકાનો અમેરિકાની અંદર એની થઈ ગઈ, થોમસ મોનાહનની. અને દર વર્ષે $250 કરોડ ટર્નઓવર કરતો થઈ ગયો. અબજોપતિ માણસ પોતે થઈ ગયો. ફાસ્ટ ફૂડનો બહુ જ મોટો એનો બિઝનેસ થઈ ગયો. $4 લાખ રોલેક્સ ઘડિયાળ હાથે બાંધે ભાઈ. એટલા સુખી થઈ ગયા. પોતાનું પ્રાઇવેટ વિમાન, પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર અને પ્રાઇવેટ બોટ, 12 કરોડ રૂપિયાથી મોંઘું એનું મકાન. અને પછી એ ભાઈ છેલ્લે શું બોલ્યા, આમાંની એકેય વસ્તુએ મને સુખ આપ્યું નથી. શું થાય છે એ સમજાતું નથી, પણ ખરેખર થાય છે કંઈક વિચિત્ર. કંઈક જીવનની અંદર એવું વિચિત્ર બને છે, સમજાતું નથી પણ કંઈક થાય છે. ઈસવીસન 1950 થી 60ના દાયકાની અંદર થોમસ હેરિસ કરીને એક લેખક થઈ ગયા અમેરિકાની અંદર. એણે એક પુસ્તક પ્રકાશિત કર્યું, આઈ એમ ઓકે યુ આર ઓકે, એ પુસ્તકનું નામ હતું. અને એ પુસ્તકની અંદર એવું વર્ણન કરેલું કે આપણા જીવનની અંદર સાર્થકતા આપણે કેવી રીતે અનુભવી શકીએ, કેવી રીતે આપણને અનુભવ થાય કે હું સુખી છું. એના બધા ઉપાયો એ પુસ્તકની અંદર બધા લખેલા. અને એ પુસ્તક એ સમયની અંદર એટલું બધું વેચાયું, 50 થી 60 લાખ નકલો એ પુસ્તકની વેચાયેલી એ સમયની અંદર. 1950 થી 60ની સાલની વચ્ચે દુનિયાની અંદર સૌથી વધારે વેચાતા પુસ્તકોની અંદર એનું નામ એ ઘણા સમય સુધી ચાલ્યું. અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા સમૃદ્ધ દેશોના સામાન્ય માણસો નહીં, મધ્યમ વર્ગીય નહીં, લોઅર કે હાયર મિડલ ક્લાસના માણસો નહીં, અબજોપતિ માણસોએ એ પુસ્તક ખરીદવા અને વાંચવા માટે પડાપડી કરેલી. ત્યારે અનુભવ થાય કે લોકો પોતાના જીવનની અંદર કેવો ખાલીપો, કેવી અધૂરપ અનુભવે છે. કરોડોપતિ માણસો આવા પુસ્તકને વાંચવા માટે પડાપડી કરે તો કંઈક અધૂરપ લાગતી હોય ત્યારે એટલી બધી પડાપડી થતી હોય ને, તો એ આપણને લાગે છે કે લોકો પોતાના જીવનની અંદર ખૂબ ખૂબ દુઃખી છે. રિચાર્ડ ઇસ્ટરલિન કરી અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એક બહુ મોટા અર્થશાસ્ત્રી થઈ ગયા, ઇકોનોમિસ્ટ. એને સરકારે એક કામ સોંપ્યું. શું કામ સોંપ્યું? કે અમેરિકાની અંદર લોકો સમૃદ્ધ થયા પછી સુખી થયા છે કે નહીં એની તપાસ કરો, સર્વે કરો. અમેરિકાની અંદર સર્વેનો બહુ જ મહિમા હોય. બસ બધો સર્વે કરવાનો, તપાસ કરવાની અને પછી બધા આંકડા બહાર પાડવાના. એવું બધું બધાને બહુ ગમે ત્યાં આગળ. અને બધા પોલ્સ ચાલે, ગેલપ પોલ્સ ને ફલાણું ઢીકણું, પછી એના બધા રિપોર્ટ બહાર પડે અને લોકો એને બહુ ધ્યાનથી વાંચે, ઊંડા ઉતરે અને એને આધારે બધી ગણતરીઓ ચાલે. એટલે આને એવું કામ સોંપ્યું કે લોકોને જીવનમાં સંતોષ કેટલો છે સુખી થયા પછી. અને આ ભાઈ ઊંડા ઉતર્યા. ઘણા વખત સુધી, મહિનાઓ સુધી એણે બધા કેટલાય માણસોની મુલાકાત લીધી, ઇન્ટરવ્યુ લીધા અને પછી એણે રિપોર્ટ બહાર પાડ્યો કે 1945 પછી આજ સુધીમાં અમેરિકનોએ અનેક પ્રકારની પ્રગતિ કરેલી છે. સીડી ઉપર ઉભા રહેવાનું, સીડી તમને ઉપર ચડાવી દે, પગથિયા આમ ઠોકવાના નહીં પગથી, સીડી તમને ઉપર ચડાવી દે, એસ્કેલેટર. હવે તો અહીં આવી ગયા, રેલવે સ્ટેશનોમાં આવી ગયા, અમદાવાદની અંદર છે અને બીજી જગ્યાએ જોયું, કેટલી જગ્યા અહીં છે કે નહીં મને બહુ ખ્યાલ નથી, પણ હવે બધા રેલવે સ્ટેશનોમાં પણ એવી
ફરતી સીડી આવી જશે, ઊભા જ રહેવાનું, સીડી તમને ચડાવી દે. એટલે ગમે એટલા હાર્ટના પેશન્ટ હોય ને 10 માળ ચડવાના હોય એને કાંઈ અઘરું પડે નહીં. એરપોર્ટ ઉપર પણ તમારે સામાન લઈને એક જગ્યાએ ઊભા રહેવાનું પટ્ટા ઉપર, ને પટ્ટો તમને 1 કિલોમીટર દૂર ઉતારી દે, ચાલવાનું જ નહીં કશું. હવે એવા અનેક પ્રકારના સંશોધનો, અનેક પ્રકારના વૈભવ. આપણે પેલું અલીબાબા 40 ચોરની વાર્તા સાંભળેલી બહુ નાનપણની અંદર. એમાં એવું આવતું હતું કે એમ પર્વતની એક ગુફા હતી, એનો દરવાજો આમ અલીબાબા આવીને ઉભો રહે અને સીમ સીમ ખુલ જા, અરે પેલા ચોર ઉભા રહેશે, અલીબાબા નહીં, સીમ સીમ ખુલ જા બોલે એટલે પેલી પથ્થરની ભેખડ ખસી જાય અને અંદર પછી અંદર ગુફામાં જવાય ને પછી બધા ચોરો બધો ખજાનો ભરતા હતા અંદર. એ બધી વાર્તાઓ. એવું સીમ સીમ ખુલ જા શું થઈ ગયું બોલો? દરવાજા પાસે તમે ઉભા રહો, સીમ સીમ ખુલ જાય બોલવું ના પડે, દરવાજો ખુલી જાય ઓટોમેટિક, તમને જોઈને જ ખુલી જાય. કેટલા સંશોધનો! માણસને જરાય અગવડ પડવી ના જોઈએ, જરાય મુશ્કેલી પડવી ના જોઈએ. પથારીમાં સુતા સુતા આમ કરે લાઇટ ચાલુ થાય બંધ થાય, બધું અહીં આવતું જાય છે ધીરે ધીરે. હવે આ બધું કઈ બહુ નવાઈ જેવું રહ્યું નથી, પણ એ જમાનાની અંદર કેટલા સંશોધન અમેરિકાએ કર્યા છે ભાર વગરના. પણ આ ભાઈ રિચાર્ડ ઇસ્ટરલિન એવું કહે છે કે આટલા બધા સંશોધનો, આટલી બધી પ્રગતિ છતાં અમેરિકનો સુખના સાગરની અંદર નહાતા હોય એવો મને એક પુરાવો મળ્યો નથી આખા અમેરિકાની અંદર. આપણને જરા આઘાત લાગે એવું આ વાક્ય છે. આટલી બધી પ્રગતિ છતાં માણસ સુખી હોય એવું નહીં. અરે માણસને નથી લાગતું કે હું સુખી છું. તો આવા બધા ઘણા બધા સંશોધનો પણ થયા છે. એમાંય આપણને એવું લાગે છે કે બધું અધૂરપ ને ખાલીપો જ લાગ્યા કરે છે. બહુ જ સત્તા જમાવેલી હોય એવા પણ માણસો બધા જીવનની અંદર દુઃખી છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, હવે આ એટલા બધા બાહોશ નેતા હતા. બીજું વિશ્વયુદ્ધ થયું ને, એમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, પછી જર્મની, જાપાન, આ બધા દેશો વચ્ચે યુદ્ધ થયેલું. બહુ મોટું યુદ્ધ હતું. ભારતની અંદર એ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. 1939 થી 42-45 સુધી એ યુદ્ધ ચાલેલું. અને જ્યારે અમેરિકાએ જાપાન ઉપર, હિરોશીમા અને નાગાસાકી ઉપર 2 એટમ બોમ્બ નાખ્યા, લિટલ બોય ને ફેટમેન એ નામના, અને એટમ બોમ્બથી લાખો માણસો મર્યા પછી એ યુદ્ધ બંધ થયેલું. હવે એ બીજા વિશ્વયુદ્ધની અંદર સફળતા જે મળી ઇંગ્લેન્ડ અમેરિકાને, એની અંદર આ વિન્સ્ટન ચર્ચિલનો બહુ જ મોટો ફાળો છે. એનું એક સૂત્ર હતું, આમ જ એનું ફોટો આવે આમ, વી ફોર વિક્ટરી. બસ હું જ્યાં જઉં ત્યાં વિજય હોય જ. આવા પ્રકારનો માણસ આ ચર્ચિલ. અને આખા દેશની અંદર એના ગુણગાન ગવાય, ખૂબ સફળ. પણ છતાં એ પોતાના જીવન ચરિત્રમાં લખે છે કે પોતાના ગમે તેટલા ગુણ ગવાતા, માન મળતા, છતાં ચર્ચિલ હૃદયની અંદર ખાલીપો અનુભવતા હતા. અને ચર્ચિલે મૃત્યુ સમયે એવા શબ્દો કહ્યા છે, મેં ઘણું બધું હાંસલ કર્યું છે છતાં જીવનના અસ્તાચળે, એટલે જીવનની પૂર્ણાહુતિ તરફ જ્યારે જઉં છું ત્યારે મેં ખરેખર કાંઈ જ મેળવ્યું નથી, હું એક નિષ્ફળ જીવન જીવ્યો છું. આટલું બધું સફળ ગયા પછી માણસને પોતે નિષ્ફળ એવું લાગે. તો સત્તાની અંદર પણ સુખી કોઈ નથી થયા. નેપોલિયને પોતાના જીવનમાં 7,20,000 ચોરસ માઇલનો વિસ્તાર જીતેલો હતો અને બહુ જ બાહોશ પોતે નેતા. યુરોપના કેટલા બધા દેશો એણે જીતી લીધેલા. એમ કહેવાય કે નેપોલિયન પોતાના લશ્કરની અંદર આવીને ખાલી ઊભો રહે ને, એના લશ્કરના માણસોમાં એટલો બધો ઉત્સાહ ને બળ વધી જાય જાણે 5 લાખ માણસનું સૈન્ય વધી ના ગયું હોય. આટલો બધો એ પોતે બાહોશ માણસ. લોકો આમ ગમે એટલા નિરાશ થઈ ગયા અને ઊભા કરી નાખે, એટલો બધો એની પાસે મનોબળ હતું ને એટલું લોકોને ઉત્સાહ પ્રેરી શકે એવી શક્તિ હતી. લશ્કર લઈને નીકળ્યો યુરોપની અંદર કોઈક દેશ જીતવા માટે. વચ્ચે આલ્પ્સના પર્વતો આવ્યા, બરફથી છવાયેલા ખૂબ ઊંચા પર્વતો, કોઈ રીતે ઓળંગી શકાય ને સામેની બાજુ જવાય નહીં. સામેની બાજુ ગયા વગર એ દેશ જીતાય એવું નહોતું. બધા અટકી ગયા. સેનાપતિએ કહ્યું આલ્પ્સ છે, અને નેપોલિયને કહ્યું કે આલ્પ્સ ખસી જશે. લશ્કર લઈને સામે પડ્યો ને એ દેશ જીતી લીધો. આવો માણસ હતો. એ કાયમ એવું બોલતો નેપોલિયન કે ઇમ્પોસિબલ ઇઝ ધ વર્ડ ઇન ધ ડિક્શનરી ઓફ ફૂલ્સ. અશક્ય નામનો શબ્દ એ મૂર્ખ માણસને એ શબ્દકોશનો શબ્દ છે. કોઈ બુદ્ધિશાળી માણસે ના વાપરવો જોઈએ. આવો માણસ નેપોલિયન. પણ છતાંય બોલ્યા
કે આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીની અંદર સુખના 6 દિવસો જોયા નથી. તો આવા સત્તાધારીઓ પણ નિરાશ થયા છે. કલા દ્વારા, જુદી જુદી આવડત દ્વારા એક કીર્તિ મેળવી હોય, સ્થિતિ કેળવી હોય સમાજની અંદર, લોકો 5 માણસોની આજુબાજુ ફરતા હોય, એવા લોકો નિરાશ થયા છે. ભારતની અંદર જૂના માણસોને કદાચ ખબર હશે, ગુરુદત્ત કરીને બહુ મોટા એક્ટર થઈ ગયા અને ડાયરેક્ટર થઈ ગયા. એની ફિલ્મો એ જમાનામાં બહુ પ્રસિદ્ધ થયેલી. આ ગુરુદત્તની જીવનની શરૂઆત બહુ જ સામાન્ય હતી. એ પેલો શેડો પ્લે કરતા, એટલે પેલો ધોળો પડદો હોય, પાછળની બાજુથી લાઇટ આમ ફેંકેલી હોય, એટલે આ બાજુ તમે જુઓ ને તો આમ પડદો આમ અજવાળા વાળો લાગે, એમ જેમ પેલું સ્ક્રીન પ્રોજેક્શન ચાલતું હોય ને એવી રીતે. અને પડદાની પાછળ આમ આંગળીઓ આમ 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 કરે ને એના દ્વારા બધા આકારો ઉભા કરે અને એને આધારે બધા સંવાદો કરે. સાવ સામાન્ય એનું આવું તો બધા ગામડામાં પહેલાના જમાનામાં કરતા. એવી એની એક શરૂઆત હતી શેડો પ્લેથી. અને એમ કરતા કરતા એ વ્યક્તિ ધીરે 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 આગળ વધ્યા, એમાંથી એક્ટર થયા, એમાંથી ફિલ્મ ડાયરેક્ટર બન્યા, ફિલ્મ પ્રોડ્યુસર બન્યા, અનેક મોટા મોટા છેલ્લી કક્ષાના ફિલ્મના એવોર્ડ એને પ્રાપ્ત થયા. એણે એના મિત્રને વાત કરી મોટી ઉંમરે, લગભગ 48-49 વર્ષની ઉંમરે એણે એના મિત્રની આગળ વાત કરી કે દેખો મુझे एक्टर बनना था, बन गया, फिल्में अच्छी बनानी थी, बन गई, मेरे पास पैसा है, बंगला है, लेकिन कुछ नहीं है. અને એ માણસ આત્મહત્યા કરીને 49 વર્ષની નાની ઉંમરે મરી ગયો. તો આવી કીર્તિ મેળવવા છતાં, આવી સ્થિતિ કેળવવા છતાં પણ માણસ દુઃખી હોય છે. કિશોર કુમારનું નામ તો સાંભળ્યું છે ને, સારા ગાયક, સારા એક્ટર, બધી રીતે. એ કિશોર કુમારને ઘણા બધા એવોર્ડ મળેલા, પણ એવું કહેતા હતા કે હું મારા ખંડવા ગામની અંદર કિશોરલાલ માસ્તર હોત તો સારું થાત. એટલે જે સ્થિતિની અંદર માણસ હોય એ સ્થિતિની અંદર એને મજા નથી આવતી, એટલું નક્કી થઈ ગયું. તો આવા તો કેટલા પ્રસંગો મારે કહેવા, કઈ અંત જ નથી. એમ લિસ્ટ લાંબુ લાંબુ જ છે. એક હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિનને યાદ કરીએ, બહુ મોટા હાસ્ય કલાકાર થઈ ગયા. એની એક એક અદા, એક એક ખેલ જોઈને લોકો તાળીઓના ગડગડાટ કરે. મૂંગી ફિલ્મો જ હોય, એમાં કે બહુ બોલવાનું આવતું નહોતું આ ચાર્લી ચેપ્લિનની ફિલ્મની અંદર. એ કશું બોલે નહીં, પણ સહેજ આમ કંઈક એવો ખેલ કરે ને લોકો ઊંધા પડી જાય, એટલું બધું હશે. એ વ્યક્તિએ એવી વાત કરી ઈસવીસન 1998ની અંદર કે હું આખી દુનિયાને હસાવી શકું છું, પણ આખી દુનિયા ભેગી થઈને મને નહીં હસાવી શકે, એટલો બધો દુઃખી છું. ઇંગ્લેન્ડની અંદર એક ડોક્ટર થઈ ગયા, ડોક્ટર જ્હોન એબરનેથી. હવે એ ડોક્ટરના દવાખાનાની અંદર એક દર્દી આવ્યા અને દર્દીએ ખૂબ આમ બળાપો કાઢ્યો, બહુ જ ફરિયાદ કરી, હું બહુ જ દુઃખી છું, બહુ જ અશાંત છું, એટલી બધી ભીંસની અંદર સપડાઈ ગયો છું કે ગમે ત્યારે હું આપઘાત કરી બેસીશ. ડોક્ટર કે કોઈ મોટી આર્થિક મુશ્કેલી આવી ગઈ છે કે કંઈક મોટી જીવનની અંદર ભૂલ થઈ ગઈ છે, તમને શેની આટલી બધી અશાંતિ છે? ત્યારે એણે કહ્યું કે ના, એવું કશું જ નથી, પણ વર્તમાન જીવનની અંદર એક સુરીલાપણું એટલે એક ધારાપણું એવું ચાલે છે ને એકની એક ક્રિયા આખા દિવસની અંદર મારે કયા કરવાની. હું કંટાળી ગયો છું, હું થાકી ગયો છું, હું ગમે ત્યારે આપઘાત કરીશ, મને બચાવો, મને કઈ ઉપાય બતાડો. ડોક્ટર કે જો આની કઈ બીજી કોઈ ટીકડી ગળવાની આવતી નથી, આની કોઈ સિરપ પીવાનું આવતું નથી, પણ એક ઉપાય બહુ જ સારો મને લાગે છે, કારણ કે તમારું જીવન એક સુરીલાપણાથી કંટાળેલું છે. તમે એવું કરો, આપણા શહેરની અંદર એક બહુ સારું સર્કસ આવ્યું છે અને સર્કસની અંદર એક જોકર છે ગ્રીમાલ્ડી કરીને, અને બહુ સારા ખેલ કરે છે. હું જાતે જોઈ આવ્યો છું, બહુ જ મજા આવે છે. એક એક અદા તમે જુઓ, પેટ પકડીને હસો, તમારા જીવનની અંદર આનંદનો અનુભવ થશે. તમે ત્યાં જાઓ, એ પ્રયત્ન કરી જુઓ, પછી મને મળજો શું લાગે છે. પેલા દર્દી જરાક હસ્યા અને પછી કહે કે તમે જેની વાત કરો છો એ જ તમારી સામે ઉભો છે અને એ જ તમારો દર્દી બનીને આવ્યો છે. એવું ડોક્ટરને એમ થયું કે હવે આને મારે શું ઉપાય બતાડવો? એ કે હું બધાને હસાવું છું, પણ હું ભયંકર દુઃખી છું, મને આપઘાતનો વિચાર આવે છે. હસાવવું એક ખેલ હોઈ શકે છે, પણ પોતે અંતરથી હસતા કે આનંદની અંદર નથી હોતા. આવા બધા જીવનની અંદર બધા પ્રશ્નો જાત જાતના જોવા મળે છે. આ તો બધા સ્વાર્થના કાર્યોની બધી વાતો જોઈ. પરમાર્થમાં કોઈ સુખી નથી થયા. પરોપકાર કરે, બીજાને માટે જિંદગી વિતાવતા હોય તોય સુખી નથી થયા.
એવા પણ પ્રસંગો છે. ઘણી વખત નામ દઈએ એવી વ્યક્તિના તો આશ્ચર્ય થાય સમાજની અંદર કે આવું તો કંઈ હોતું હશે, એવું થઈ જાય. એક બહુ જ મોટા ભારતના લોક નેતા છે, એ પોતે એવું બોલેલા પોતાની જિંદગીના છેલ્લા વર્ષોની અંદર કે હું મારી ચિતા ઉપર ભડ ભડકે બળું છું. એટલો બધો અજાંપો અને એટલી બધી અશાંતિ છે કે ના પૂછો વાત. નવનીત સમર્પણની અંદર એનો લેખ પણ છપાયેલો છે. હું મારી ચિતા પર ભડ ભડકે બળું છું, આટલી અશાંતિ. આખી જિંદગી એણે ભારત દેશ માટે ખર્ચી નાખેલી છે, પણ છતાં આટલી અશાંતિ. બીજાને માટે જીવે તો પણ અશાંતિ થાય છે. એવું નહીં કે પોતાના સ્વાર્થ ઉપર જીવનારાને જ અશાંતિ થાય છે. એક બહુ જ મોટા સંત થઈ ગયા ભારતની અંદર, મને નામ દેવાનું મન નથી થતું. બહુ જ મોટા સંત, અને એમના ઉદ્ગારો આમ તો બહાર પડેલા છે પુસ્તકોની અંદર. એ વ્યક્તિએ પોતાની શિષ્યા ઉપર એક પત્ર લખેલો છે, અને એની અંદર એવું લખેલું છે કે મને ભયંકર અશાંતિ થાય છે. સમાજ સેવા કરેલી છે, અનેકના આંસુ લૂછેલા છે, પણ એટલી બધી અશાંતિ, એટલો બધો અજંપો, એટલો ખાલીપો એ સંત પુરુષને લાગેલો, અને પોતે પાછા વળ્યા અને પછી એ ભગવાનના માર્ગે ચડેલા. પણ આવા બધા અનુભવો થાય છે. એક બીજી બહુ મોટી સમાજ સેવિકા થઈ ગઈ, એને પણ બહુ આમ માનને આદરના ભાવથી લોકો યાદ કરે છે, પણ એ વ્યક્તિએ પણ એવું લખેલું છે કે હું એક પ્રકારની ભયંકર બેચેની અને ખાલીપો અનુભવું છું. તો પરોપકારનું કાર્ય કરનારા પણ જીવનની અંદર દુઃખી થયા છે. મહારાષ્ટ્રના બહુ મોટા એક સંત થઈ ગયા, સાને ગુરુજી તરીકે પ્રસિદ્ધ થયેલા છે. પાંડુરંગ સદાશિવ સાને એવું આખું એનું નામ હતું. શામચી આઈ નામનું એમણે પુસ્તક પણ લખેલું છે. મહારાષ્ટ્રની સ્વતંત્રતાની અંદર જે બધી ચળવળો ચાલતી હતી એની અંદર એ પણ પોતે જોડાયેલા. સમાજના નીચલા વર્ગોને આગળ લાવવા માટે ખૂબ એણે પુરુષાર્થ કરેલો, અને પોતે એવું કહે છે કે સમાજને સુધારવા મેં ઘણા પ્રયત્ન કર્યા છે, પણ સમાજ સુધર્યો નહીં, એમ કરીને આત્મહત્યા કરી નાખી. આજે સાને ગુરુજી માર્ગ મુંબઈની અંદર એના નામના રોડ છે, બધા એના નામના સ્મારકો છે, પણ એ વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થયું અને આત્મહત્યા કરી છે. તો આવા અનેક પ્રકારના દરેક ફિલ્ડના માણસોને જીવનની અંદર અશાંતિ થઈ છે. શેખ આદમ આબુવાલા કરીને એક બહુ ઊંચા ગજાના કવિ થઈ ગયા. એણે સમાજની અંદર લોકો કેવી રીતના દુઃખી હોય છે અને કેવી રીતે પોતાનું દુઃખ દબાઈને બેઠા હોય છે, એને બહુ સરસ શબ્દ દેહ આપેલો છે. કેવું કહે છે? હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી શકતો નથી એનું, મને દુઃખ છે દુઃખી છું હું, દબાવીને હું બેઠો છું જીવનના કારમાં ઘાવો, ગમે ત્યારે ફાટી જાઉં એ જ્વાળામુખી છું હું. કેવી વાત કરે છે કે હું હસું છું એટલે એવું ના માની લેતા કે હું સુખી છું. આપણા બધાની આ જાણે અંતરની ભાવનાઓને વાચા આપે છે. આપણે હસતા હોઈએ એટલે અંદર સુખી હોઈએ એવું નથી હોતું. હસતા હોઈએ તો અંદર બળાપો હોય, અંદર અશાંતિ હોય, એવું હોય છે. બહાર ખાલી દેખાવા જ કરતા હોઈએ. પ્લાસ્ટિક સ્માઇલ એવું એક એનું નામ પાડવામાં આવેલું છે. પ્લાસ્ટિક સ્માઇલ હોય એટલે આપણે હસતા હોઈએ પણ દુઃખી હોઈએ. એ શું કહે છે કે હું રડી શકતો નથી એટલે હસું છું, બીજું કાંઈ નથી. આમ તો રડવાની જ ઈચ્છા થાય છે. નાના છોકરાને કંઈક પ્રશ્ન થાય ને ભેંકડો તાણે, પણ આપણે કંઈ એવું થોડું થઈ શકે. અમુક ઉંમર થયા પછી એમ નથી રડાતું, એટલે પછી બાથરૂમનો ખૂણો શોધવો પડે, ગોદડું ઓઢવું પડે રાત્રે, કોઈને ખબર ના પડે એમ થોડું રડી લેવું પડે. પણ જાહેરમાં રડાતું નથી, પણ છીએ તો દુઃખી. એવી વાત કરે છે. જીવનના અનેક એવા કારમા ઘાવોને હું દબાવીને બેઠો છું. જેમ જ્વાળામુખીની અંદર પ્રેશર થાય ને પછી ફાટે ને, એમ ક્યારેક હું ફાટી જઈશ એવું મને લાગે છે. તો લોકો જીવનની અંદર એટલા બધા દુઃખી હોય છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, એવું એક કવિએ વાત કરી. આમ હસતો હોય ગમે ત્યારે રોઈ પડશે એવું લાગે. પોતાની આ અશાંતિ દબાવવા માટે કેટલા ધમપછાડા આપણે કરતા હોઈએ છીએ. મનોરંજન આમ તો એક અશાંતિને દબાવવાનો પ્રયત્ન છે. ત્યાં આપણે રશિયાના એક બહુ મોટા લેખક, લઘુ નવલકથાના લેખક એ મેક્સિમ ગોર્કી થઈ ગયા, અને એક વખત એ અમેરિકાની મુલાકાતે ગયા.
અને ત્યાં આગળ અમેરિકાની અંદર કોની આઇલેન્ડ કરીને એક એમ્યુઝમેન્ટ પાર્ક છે, એટલે કે રમત ગમત મનોરંજનના સાધનો જ્યાં આગળ બધા હોય. અમેરિકાની અંદર ઘણા બધા એવા એમ્યુઝમેન્ટ પાર્ક હોય છે, મનોરંજનના પાર્ક હોય છે. એક આની વાત કરી, એક ડિઝનીલેન્ડ કદાચ તમે નામ સાંભળ્યું હશે, ત્યાં ઓર્લાન્ડોની અંદર છે. પછી ત્યાં આગળ યુનિવર્સલ સ્ટુડિયો છે કેલિફોર્નિયાની અંદર. એવા ઘણા બધા, આ તો 2-3 બહુ જ મોટા છે, બાકી તો નાના નાના તો એટલા બધા મનોરંજનના મોટા મોટા મેદાનો છે અને બધા સાધનો, કેટલા બધા એમાં પ્રદર્શનો હોય, ફિલ્મો હોય, 3D અને 4D શો હોય, અને કેટલા બધા ચકડોળ હોય. પેલા આપણે કહે છે ને, પેલો રોલર કોસ્ટર્સ હોય, આમ નીચે ઉતારે ને ઉપર ચડાવે ને આમ ફંગોળે ને આમ ફંગોળે ને આમ દુનિયા ભૂલી જવાય. એવા જાત જાતના બધા મનોરંજન ને આપણે 2 ઘડી તો આમ બધા દુઃખ ભૂલી જઈએ, આનંદમાં ગરકાવ થઈ જઈએ, એવું બધું ત્યાં આગળ વાતાવરણ હોય. મેક્સિમ ગોર્કીને બધું બતાડ્યું, પછી બહાર નીકળ્યા. એવી રીતે અમેરિકાના બધા જોવાલાયક સ્થળો પણ ઘણા બધા બતાડ્યા હશે, અને પછી વાણમાં બેસીને પાછા જતા હતા. પત્રકારોએ પૂછ્યું કે કેવું લાગ્યું તમને અમેરિકા? અને એણે વાત કરી, વોટ એ સેડ પીપલ યુ મસ્ટ બી. કેટલા બધા તમે લોકો દુઃખી છો, આટલા બધા મનોરંજનના સાધનો તમારે ઊભા કરવા પડે છે. અને જો ભારતની અંદર એ દિવસે દિવસે મનોરંજનના સાધનો વધતા જાય છે, અનુભવ થાય છે આપણને. અમદાવાદની અંદર જોયું છે, ત્યાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ છે અને ત્યાં મેમનગરમાં ગ્રાઉન્ડ છે. આનંદ મેળા વગર ખાલી જોવા જ નથી મળતું. ચકડોળ કોઈને કોઈ ફરતા જ હોય ક્યાંક ને ક્યાંક. ફિલ્મો, સિરિયલો, ચેનલો, કેટલી ટીવીની અંદર ચેનલો છે, હજારોની સંખ્યાની અંદર ચેનલો, એટલી જ ઇન્ટરનેટમાં વેબસાઇટ્સ, એમાંય મનોરંજન ને જાત જાતનું કેટલું બધું છે. અને છતાં એ મનોરંજનથી મનોરંજન થતું ના હોય એવું લાગે છે. એ મનોરંજનથી કાયમી આનંદ નથી આવતો, કારણ કે જીવનમાં જે પ્રશ્નો હોય એને લીધે માણસ દુઃખી હોય. એ ગમે એટલા ચકડોળની અંદર ફરે, થોડી વાર ભૂલે ને પછી ઘેર આવે એટલે એ કે પ્રશ્નો થોડા જતા રહે છે, એ કે જાદુ મંતર થોડું છે. તો એમ પણ કઈ દુઃખ એ જતું નથી. વ્યસન ઉપર ચડે છે, દારૂ પીએ એટલે થોડી વાર સ્વર્ગમાં જાય, પણ પછી લેન્ડિંગ તો કરવું જ પડે નીચે. એ પેલું નશો ઉતરે પછી શું છે, LSD નામનું ડ્રગ શોધાયું છે. આમ તમે સ્વર્ગમાં ફરતા હોય એવું લાગે, પણ પછી તરત નરક. ભાન આવે એટલે પછી એનું એ જ. કાલે અમે રાખડી બાંધવા બેઠા હતા, સંતો રાખડી બાંધીએ ને, અહીંયા બાંધી હશે, તો એક ભાઈ આયા, પરાપારની વાતો કરવા માંડ્યા. શરૂઆતમાં મને ખબર જ ના પડી કે આને શું છે. મેં કીધું આ કઈ ચસકેલું લાગે છે. પછી બહુ નજીક આવીને બેઠા તો બધી દુર્ગંધ આવી, એટલે ખબર પડી બહુ પીને આયા છે. હવે જુદી દુનિયાની અંદર ફરતા હતા એ ભાઈ. હવે મંદિરમાં ઘૂસી ગયા, પછી સમજાઈને જરા વિદાય કર્યા એમને. પણ એવું બધું આમ એવું અગડમ બગડમ બધું જાત જાતનું બોલે, આમ છે ને તેમ છે ને બધું, આખું આમ દુનિયાના બાદશાહ હોય એવું બધું બોલ્યા કરે. પણ પછી શું, એ નશો ઉતર્યા પછી તો એ જ. તો વ્યસનથી પણ માણસ દુઃખ ભૂલવા પ્રયત્ન કરે છે, પણ પાછું ભાન આવે એટલે એની જ પરિસ્થિતિ થાય છે. કેટલા ધમપછાડા કરે છે. ત્યાં જાપાનની અંદર ટોકિયો શહેર છે એનું કેપિટલ, ત્યાં આગળ બધા મોટા મોટા ઓફિસીસ હોય, ઇન્ટરનેશનલ બધા ઉદ્યોગના બધા ઓફિસ હોય, બધા સ્થાનો હોય. ત્યાં આગળ મોટા મોટા બધા કર્મચારીઓ આખો દિવસ કામ કરતા હોય, કંટાળી જાય, સાંજ પડે મગજ ખાલી થઈ જાય, અને એટલા બધા બોર થઈ ગયા હોય તો $4,000 ભાડા ચૂકવીને કૂતરા મંગાવે છે એ લોકો માટે, અને કૂતરાના ખેલ બતાડે કે કોઈ રીતે એ લોકોનું સ્ટ્રેસ લેવલ નીચે આવે. આ બધા પ્રયત્ન. માછલી ઘરમાં રાખે છે, ઓફિસોમાં રાખે છે, માછલા જોઈને સ્ટ્રેસ ઓછું કરીએ. આવા પણ કેટલા બધા પ્રયત્નો થઈ ચૂક્યા છે. બધા પ્રયત્નોની અંદર નિષ્ફળ ગયા પછી છેલ્લો પ્રયત્ન કયો હોય? સ્વામિનારાયણ ભગવાને વચનામૃત સારંગપુરના 18 અંદર કહ્યું છે કે માણસ મૂંઝાય તો કાં તો ભૂખ્યો રહે, કાં તો વ્યસન કરે, કાં તો ઊંઘી જાય, કાં તો કોઈ જોડે ઝઘડે, અને પછી છેલ્લે બાકી મરે. જય સ્વામિનારાયણ. હમણાં અહીંયા મહેસાણાની અંદર પ્રવેશતા જ મોટું બોર્ડ જોયું એક, કે થોડી વાર થોભી જાઓ, અમે તમને ગાઈડન્સ આપીશું, પણ પડતા નહીં ક્યાંક. અમદાવાદની અંદર સાબરમતી નદીના બધા બ્રિજ ઉપર થોડા વખત પહેલા બહુ જ બોર્ડ મારેલા, એટલા બધા. 1 મિનિટ
બોર્ડ પર ટાઇટલ જ એવું હોય, 1 મિનિટ. પછી નીચે ફોન નંબર લખ્યો 1096, હેલ્પલાઇન. તમને મૂંઝવણ છે, અમે તમને માર્ગદર્શન આપીશું. જિંદગીથી વધારે કોઈ દુઃખ નથી. આવા બધા સૂત્રો લખ્યા હોય. કોઈ નદી પર પડે છે, કોઈક બોર્ડ ઉપર રેલવેના પાટા ચિતરેલા, થોભી જાઓ 1 મિનિટ, તોય બધા મરે છે. ભારતની અંદર દર વર્ષે 1 લાખ માણસ આપઘાત કરે છે. દર વર્ષે 1 લાખ માણસ. દુનિયામાં 10 લાખ. દુનિયામાં આત્મહત્યા કરનારા માણસોની અંદર 10મો ભાગ તો ભારતની અંદર મરે છે. હવે આવી બધી પરિસ્થિતિ દુનિયાની અંદર ખૂબ મોટા પાયે વકરેલી છે. ખૂબ પ્રશ્નો છે. એ પ્રશ્નો, એ દુઃખમાંથી સુખ તરફ જઈ શકાય એમ છે કે નહીં? આપણે આ 5 દિવસની પારાયણમાં આ જોવું છે. આ તો પહેલી પૂર્વ ભૂમિકા, કે પૂર્વ ભૂમિકામાં ટાઈમ પૂરો કરી નાખ્યો. પણ આ એપિટાઇઝરની જરૂર પડે. આ વસ્તુ જો બરોબર આપણને સમજાઈ ના હોય ને, કે ભાઈ કરોડપતિથી રોડપતિનું સ્પેક્ટ્રમ પડેલું છે, બધા આવી ગયા એની અંદર, કોઈ સુખી નથી. તો સુખી નથી કોઈ, એ બહુ મોટો પ્રશ્ન છે. સુખી થવાય એમ છે? હા, થવાય એમ છે, 100% થવાય એમ છે. આટલો વિચાર આપણા બધાના મનની અંદર સૌ પ્રથમ આવશે, પછી આ પારાયણની વાત એ આપણને સમજાશે. ખરેખર આ દુનિયાની અંદર સુખ તરફ જવાય એમ છે? ચોક્કસ જવાય એમ છે. એવા ઘણા બધા વ્યક્તિઓ આ દુનિયાની અંદર થઈ ગયા છે જે સાચા અર્થની અંદર સંપૂર્ણ સુખી હતા. મીરાબાઈને માથાના વાળ જેટલા દુઃખ હતા કે નહીં, આપણે કબૂલીએ છીએ, પણ છતાં એ મીરાબાઈનું જીવન ચરિત્ર વાંચ્યું હોય, એમના કાવ્યો કીર્તનો સાંભળ્યા હોય, તો દુઃખનો એક અણસાર સુદ્ધા ક્યાંય નહીં દેખાય. પાયોજી મેને રામ રતન ધન પાયો, લ્યો ભગવાન મળી ગયા મને, આનંદ કરતા હતા. એ તો નરસિંહ મહેતા, એમનો એકનો એક જુવાન દીકરો મૃત્યુ પામ્યો, દીકરી સાસરે વાળા દુઃખી હતી, પત્ની મોટી ઉંમરે એમનો એકમાત્ર સહારો હતા, એ મૃત્યુ પામ્યા. અને નરસિંહ મહેતા ગાય છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. તો આવાય દુનિયાની અંદર માણસો છે. તુકારામની વાત આપણે કથામાં બહુ વાર સાંભળી છે, બહુ વિસ્તાર કરતો નથી. ગામના જુવાનિયાઓ એમનું અપમાન કરવા અવળે ગધેડે ચડાવ્યા, માથે મુંડો કર્યો, ચૂનો ચોપડ્યો, ગાજર ને રીંગણાના હાર પહેરાવ્યા, તોય હસતા હતા, ગાંડા નહોતા થઈ ગયા, સંપૂર્ણ સ્વસ્થ હતા, ડાયા હતા, આનંદમાં હતા. ગમે તેવી પરિસ્થિતિની અંદર આનંદમાં રહે એવા પણ આ દુનિયાની અંદર માણસો થઈ ગયા છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ, એમને એક વખત પ્રશ્ન પૂછ્યો, તમારા જીવનમાં કોઈ દિવસ મૂંઝવણ થઈ છે? યોગીજી મહારાજ કે જિંદગીમાં કોઈ દિવસ મૂંઝવણ થઈ નથી. પાગલ માણસ હોય આવું બોલે, કાં તો ખરેખર એને મૂંઝવણ ના થઈ હોય એ બોલે. કોઈક માણસનું ખસી ગયું હોય ને તો એ આવું બોલી શકે, અથવા કંઈક વસ્યું હોય એ બોલી શકે, બાકી કોઈનું ગજું નથી આવું બોલવાનું. અંતરમાં કંઈક સાચી વાત વસી હોય તો માણસ સ્થિર રહી શકે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમને અફસોસ થયો છે? સ્વામી એકદમ આશ્ચર્યથી સામે પૂછ્યું, અફસોસ શાનો? હરકિશન મહેતા, બહુ જ મોટા તંત્રી, એમણે પ્રશ્ન પૂછ્યો ચિત્રલેખા તરફથી કે તમારા જીવનની અંદર કોઈ આનંદનો પ્રસંગ હોય તો કહો. આપણે તો માંડ આંગળીને વેઠે ગણાય એટલા થોડાક પ્રસંગ હોય. એ કે બધા પ્રસંગ સ્વામી કે આનંદના જ છે, કાયમ અમને આનંદ 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 જ રહે છે. હવે આ બધાના જીવનનો અભ્યાસ કરીએ તો દરેકના જીવનની અંદર કોથળે કોથળા ભરીને દુઃખ આવેલા છે. આ મીરાબાઈ કહો, નરસિંહ મહેતા કહો, સ્વામિનારાયણ ભગવાનના સમયના 500 સંતો કહો, બીજા મોટા મોટા ભક્તો કહો, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, અનેક પ્રકારના દુઃખોને અનેક પ્રકારના મૂંઝવણ ઊભી કરે એવા પ્રશ્નો આવેલા છે. પણ છતાં એમને અશાંતિ થઈ જ નથી, દુઃખ લાગ્યું જ નથી જીવનની અંદર. તો કંઈક એવું છે કે જે જીવનની અંદર અપનાવવાથી આપણે પણ સુખી થઈ શકીએ એવો ઉપાય છે. બહુ જ સુંદર અદ્ભુત આધ્યાત્મિક ઉપાયો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જાતે પોતાના અનુભવના નિચોડ રૂપે ઉપાયો આપેલા છે, લખીને આપ્યા છે. લિખત હૈ સંત સુજાણા કેલેન્ડર આપણી સંસ્થા દ્વારા બહાર પડેલું છે. બહુ જ અદ્ભુત કેલેન્ડર છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તાક્ષરની અંદર આપણા અનેક પ્રશ્નોના ઉપાય એની અંદર એમણે નોંધીને આપેલા છે.